તો આ વચ્ચે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં એસપી રિંગ રોડ પરથી પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્રાગડ અંડરપાસ ઝુંડાલ તરફના છેડેથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો। કારમાંથી કુલ 45 પેટીમાંથી 1238 નંગ દારૂ તથા બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા। દારૂ સહિત અંદાજિત રૂપિયા 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। दारू सहितना मुद्दामाल साथे आरोपी विक्की उर्फे विक्रम लक्ष्मणभाई परिहाરની ધરપકડ કરવામાં આવી હતી। અન્ય આરોપી સોનુભાઈ ઉર્ફે ભૂકંપ અને અન્ય અજાણ્યા બે ઇસમોની પણ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી પીસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। संवाददाता हिमांशु अमारी साथे जोड़ाई गया है। अमदावादमां चांदखेड़ा विस्तारमां पीसीबी द्वारा कार्यवाही करवामां आवी छे। कारना ड्राइवरनी पण धरपकड़ कराई छे। शुं वधु अपडेट? जी ચોક્કસથી જે એસપી રિંગ રોડ પર જે પીસીબી દ્વારા એક વિદેશી દારૂનો જે જથ્થો ભરીને જઈ રહેલી જે ગાડી છે ક્રેટા ગાડી તેને જપ્ત કરવામાં આવી છે। જે ત્રાગડ અંડરપાસ ઝુંડાલ જે તરફ જઈ રહેલી જે છેડો છે ત્યાં છેડે જે સફેદ કલરની ક્રેટા કાર છે તે પડી હતી અને તે દરમિયાન જે પીસીબીના જે અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેમને શંકા જતા તે કારની તપાસ કરી હતી અને તેમને બાતમી પણ હતી કે આ વ્હાઇટ કલરની જે ક્રેટા છે તેમાં વિદેશી દારૂનો જે જથ્થો છે તે લઈને તેઓ જઈ રહ્યા છે। તે દરમિયાન ક્રેટા કારમાંથી જે પોલીસે રેડ કરતા ક્રેટા કારમાંથી 45 પેટીમાંથી 1238 નંગ જે દારૂ અને જે બિયરના ટીન છે તે જપ્ત કરવામાં આવે છે। દારૂ સહિત અંદાજિત 16 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે પીસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। દારૂ સહિત મુદ્દામાલ સાથે આરોપી વિક્કી ઉર્ફે વિક્રમ લક્ષ્મણભાઈ પરિહાર નામના જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે અન્ય આરોપી સોનુભાઈ ઉર્ફે ભૂકંપ અને અન્ય બે અજાણ્યા જે ઇસમો છે તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની શોધવાની જે તજવીજ છે હાથ કરવામાં આવી છે। જે તમામ જે ત્રણેય આરોપી છે તેમની વિરુદ્ધ જે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। जी बिल्कुल हिमांशु, परंतु अमदावादनी बात करवामां आवे के वारे घड़ी आवा किस्साओ बनता होय छे। अत्यारे हाल तो जे प्रमाणे दारू अने बियरनो जे टीन झड़पी लेवामां आव्यो छे, परंतु फरीवार आवी घटना न बने तेना माटे पोलीस द्वारा शुं हवे आगळ पगलां लेवामां आवशे? जी ચોક્કસથી જે અમદાવાદ જે ગાંધીનું ગુજરાત કહેવાતું અને જે સમગ્ર ગુજરાતમાં જે દારૂબંધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની જે કામગીરી પર જે સવાલો ઉભા થાય તેવા અવારનવાર જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। અમદાવાદમાં થોડા સમય પહેલા જે શહેર કોટડા વિસ્તાર છે ત્યાંથી મોટી માત્રામાં જે સંતરાની યાર્ડમાં જે દારૂનો જથ્થો છે તે છુપાયેલો મળી આવ્યો હતો। આ સિવાય બીજા અન્ય જે ગઈકાલે જે પકડાયો હતો સોલા વિસ્તારમાં જેમાં જે ફર્નિચરનું જે લાકડું હતું એ લાકડાની યાર્ડમાં જે તેના ભૂસા છે તેની યાર્ડમાં જે દારૂનો જે જથ્થો છે તે મળી આવ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની ક્ષતિ દેખાઈ રહી છે અને પોલીસ દ્વારા જે કામગીરી છે તેમની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને જે દારૂબંધી કહેવાતું જે ગુજરાત રાજ્ય છે ટ્રાય સ્ટેટ કહેવાતું જે ગુજરાત રાજ્ય છે તેમાં અવારનવાર જે દારૂ પકડવાની જે કામગીરીઓ સામે આવતી હોય છે ક્યાંક ને ક્યાંક પોલીસની પણ સતર્કતા છે અને અમુક જે કિસ્સાઓ છે તેમાં પોલીસની પણ કામગીરી પર સવાલ ઉભા થતા હોય છે પરંતુ આવા જે દારૂના જે કિસ્સાઓ છે તે અવારનવાર બનતા હોય છે જેના કારણે પોલીસની જે કામગીરી છે તેના પર પણ સવાલો ઉભા થતા હોય છે। જી આભાર હિમાંશુ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।